સ્ટોક સ્પેસિફિક તો ખાસો માહોલ દેખાઈ રહ્યો છે. પહેલી રિકમેન્ડેશન ટ્રેન્ડ રહેશે. આ ટ્રેન્ડમાં આજે ફંડ હાઉસીસ પણ બુલિશ છે અને આમ પણ આઈ થિંક અહીંયા જે સ્ટ્રક્ચર છે ખાસું સાઉન્ડ દેખાઈ રહ્યું છે. ટાટા કન્ઝ્યુમરે પણ પોતાની પ્રોડક્ટ્સ માટે ઘણું સારું ઓપ્ટિમિસ્ટિક કમેન્ટ આપ્યું છે. હવે ટાટા કન્ઝ્યુમરની જેટલી બધી પ્રોડક્ટ્સ છે ટ્રેન્ડમાં આઈ થિંક મળે છે. સાથે મીન્સ કે ફંડ હાઉસીસ છે એમએસનું ઓવરવેટની સ્ટ્રેટેજી છે અને 6360 ટાર્ગેટ છે. મારા હિસાબે ઇઝીલી અચીવેબલ છે. અહીંયા ખરીદારી કરવી જોઈએ. 5780 આસપાસ ખરીદારી કરો અને સ્ટોપ લોસ રાખી શકાય 5710. ઉપરની બાજુ 5920 સુધીનો ટાર્ગેટ અહીં આવી શકે છે. તો પહેલી રેકમેન્ડેશન ટ્રેન્ડ રહેશે. સેકન્ડ રેકમેન્ડેશન આજના દિવસે ટાટા એલેક્સાઈ રહેશે. અહીંયા પણ ખરીદારી કરો. સેકન્ડ ટાટા ગ્રુપ સ્ટોક 6600 સુધીનો ટાર્ગેટ અહીં આવી શકે છે. 6350 ના સ્ટોપ લોસ થી તમે અહીંયા બાઇંગ સ્ટ્રેટેજી લઈ શકો છો. અને આઈ થિંક થર્ડમાં થોડું અસમંજસ છે કે લાઈક મીન્સ જ્યારે ત્યારે માર્કેટ આવી રીતે અનસર્ટેન હોય છે ત્યારે ભારતીય એરટેલમાં એક સારી મોમેન્ટમ હોય છે. ભારતીય એરટેલ વધારે ફોકસ્ડ લાગી રહ્યો છે. 1866 ખરીદી કરો. સ્ટોપ લોસ 1840 નો રાખો. 1910 સુધીનો ટાર્ગેટ ભારતીય એરટેલમાં આવી શકે છે. તો ભારતીય એરટેલ સાથે ટાટા એલેક્સાઈ અને ટ્રેન્ડ આ ત્રણેય એફ&ઓ બેઝ સ્ટોક છે અને ત્રણેયમાં કેશ બેઝ પણ તમે કરી શકો. અને ત્રણેયમાં મને એવું દેખાઈ રહ્યું છે કે આજે સારા ઉછાળાના સંકેત દેખાઈ રહ્યા છે અને માર્કેટના આ ત્રણ થોડા ડિફેન્સિવ સ્ટોક પણ છે. તો ડિસ્પાઇટ ઓફ માર્કેટ વોલેટિલિટી વીકનેસ અહીંયા તમને આઉટ પરફોર્મન્સ બધું જોવા મળી શકે.